આપણે ધોરણ 10 ગણિત વિષયનો માર્ચ 2022ની અંદર 30/4/2022 ના રોજ લેવાયેલા ગણિત બેઝિક વિષયના જે પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે મેળવી રહ્યા છીએ એમાં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ના સંપૂર્ણ પ્રશ્નોના સોલ્યુશન આપણે મેળવ્યા છે, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. આ પ્રશ્નોની અંદર આપણે વિભાગ ડી ના કેટલાક પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે, મેળવીએ. તો એમાં આપણો આજનો પહેલો પ્રશ્ન છે 53મો કે 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો. બંને ભાગ માપો અને રચનાના મુદ્દા લખો. ચાલો આપણે આના રચનાના મુદ્દા લખવાના કીધા છે અને 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી અને 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. બરાબર છે. તો આના માટે પહેલા તો તમારે શું લખવું પડશે? તો કે પક્ષ સાધ્ય એટલે કે પક્ષ લખવો પડશે. શું છે? તો કે 7.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ. બરાબર. કૃત્ય શું કરવાનું છે? તો કે 7.8 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં વિભાજન. બરાબર. ચાલો રચના કરીએ. આપણે રચના માટે સ્કેલ લઈએ અને એનો ગુણોત્તર મેળવીએ. તો હું પેલા 7:8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરું છું. ચલો આ કોઈ મારો 7.8 સેન્ટીમીટર નો કોઈ AB રેખાખંડ છે. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે? તો કે 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. એના માટે તમારે પરિકરનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. પરિકરના ઉપયોગ દ્વારા તમારે એને કેન્દ્ર રાખી ઉપરના ભાગમાં એક લઘુકોણ રચવાનો છે. ચાલો ઉપરના ભાગમાં કોઈ લઘુકોણ દોરીએ છીએ. એટલા જ માપનો કોઈ લઘુકોણ તમારે નીચેના ભાગમાં દોરવાનો છે. આને કેન્દ્ર લઈ એ બંનેને આપણે જોડી દઈએ સ્કેલની મદદથી. આપણે એ બંનેને જોડી દઈએ છીએ. એવી રીતે આને લઈએ હવે તમારે શું કરવાનું છે? તો કે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને તમારે ચાપ દોરવાની છે. બરાબર છે. ઉપરના અર્ધતલમાં તમારે 5 બિંદુઓ લેવાના છે. ઉપરના અર્ધતલમાં તમારે 5 બિંદુઓ લેવાના છે. 1 2 3 4 અને 5. અને નીચેના અર્ધતલમાં તમારે વિદ્યાર્થી મિત્રો 8 બિંદુઓ લેવાના છે. કેટલા લેવાના છે? 1 2 3 4 5 6 7 અને 8. બરાબર છે. આ તમારા 8 બિંદુ લઈ લીધા. હવે તમારે શું કરવાનું છે?
તો કે એના નામ આપવાના છે, બરાબર। આ બધા બિંદુઓના માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ। ચલો આ A1 A2 A3 A4 A5 અહીંયા B1 B2 B3 B4 B5 B6 B7 અને B8 બરાબર છે। હવે B8 અને આ રેખાખંડને થોડીક હું આમ લંબાઈ દઉં છું। B8 અને A5 ને જોડી દો। B8 અને A5 ને જોડવાના છે। ચલો જોડી દીધા। એ બિંદુ એ રેખા જ્યાં છેદે ત્યાં અહીંયા C નામ આપવાનું છે। AB ને જ્યાં છેદે ત્યાં C નામ આપવાનું છે અને આ બંનેની લંબાઈ માપવાની છે અને આ બંનેની લંબાઈ માપવાની છે। ચાલો આની લંબાઈ કેટલી થશે? તો કે 3 ની અને આની લંબાઈ કેટલી થશે? તો કે 3 પોઈન્ટ, આની લંબાઈ થશે 2.8 સમથિંગ ને આની લંબાઈ થશે 4.5 સમથિંગ બરાબર છે। ચાલો એ હમણાં માપી લઈએ। હવે આપણે લખવાના છે રચનાના મુદ્દા। રચનાના મુદ્દા તો સૌપ્રથમ આપણે શું કર્યું? તો કે AB બરાબર 7.8 સેન્ટીમીટર દોરો। AB બરાબર 7.8 સેન્ટીમીટર દોર્યું। હવે A ને કેન્દ્ર લઈ કોઈ કિરણ X અને અહીંયા કિરણ Y, ખૂણો X AB લઘુકોણ થાય તેવું કિરણ AB કિરણ AX એ AB ના ઉપરના અર્ધતલમાં દોરો અને નીચેના અર્ધતલમાં કિરણ BY એવું દોરો કે ખૂણો ABY લઘુકોણ થાય। ચાલો પછી કિરણ AX પર A1 A2 A3 A4 અને A5 બિંદુઓ લો કે જે A1 is equal to A1 A2 up to A3 A4 A5 થાય। એના પછી કિરણ BY પર B1 B2 B3 up to B8 લો કે જે B1 is equal to B1 B2 is equal to up to B7 B8 થાય।
હવે A5 અને B8 ને જોડો, જે AB ને જ્યાં છેદે ત્યાં C નામ આપો. AC અને CB ને માપો, જ્યાં AC તમને મળશે અને BC આપણે માપી લઈએ, આ તમને મળશે 4.2.8 2.9 અને આ મળશે તમને 4.9. બરાબર, 2.9 અને 4.9 બરાબર છે, આટલા મળશે. બરાબર, અથવા તો પોઈન્ટમાં જે કાંઈ તમારે સમથિંગ જવાબ આવતો હોય માઇનર, તો એ જવાબ આવશે. આ બંનેનો સરવાળો કરો એટલે તમને જવાબ 7.8 મળી જશે. બરાબર, આખી રેખાખંડનું માપ મળી જશે. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. મિત્રો, આપણો હવે પછીનો પ્રશ્ન છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. થેલ્સનો પ્રમેય કે તો પણ એક જ છે અને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કે તો પણ એ બંને કેવા છે? સેમ જ છે. એ લખો અને સાબિત કરો. તો આપણે ખબર છે કે પ્રમેય શું કહે છે, તો કે સમપ્રમાણતાનો પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય શું કહે છે, તો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે પેલા આપણે પ્રમેય લખી નાખીએ કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે વિધાન છે શું કહેવા માંગે છે કે આકૃતિઓ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. તો હું દાખલા તરીકે કોઈ અહીંયા આકૃતિ દોરું છું. ચાલો, આ આકૃતિ છે, એમાં કોઈ ત્રિકોણ ABC મેં લીધો છે. બરાબર, આ ABC માં કોઈ BC ને સમાંતર મેં કોઈ રેખા દોરી છે. ચાલો, BC ને સમાંતર કોઈ રેખા દોરી છે, એ અહીંયા D અને E માં છેદે છે. ક્યાં છેદે છે? D અને E માં છેદે છે. એટલે કે આ AB અને AC ના જે ભાગ કરે છે, બે ADB અને AEC આ ભાગ કરે છે, આ ભાગ કેવા છે? તો કે સમપ્રમાણમાં છે. કેવા છે? સમપ્રમાણમાં છે એવું કહેવા માંગે છે. ચાલો લખીએ, આપણે આગળ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો પક્ષ લખીએ. ઓકે, પક્ષ શું લખે? ત્રિકોણ ABC માં
ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુ AC અને AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. ચલો D અને E માં છેદે છે. આ BC ને સમાંતર દોરેલી રેખા. હવે શું લખું છું? સાધ્ય. એટલે કે આપણે સાબિત શું કરવાનું છે? તો કે સાબિત શું કરવાનું છે? તો કે AD ના છેદમાં DB ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં EC. આ વસ્તુને આપણે સાબિત કરવાની છે. ચાલો સાબિતી લખીએ આપણે. સાબિતી શું કહે છે? તો કે સાબિતી તો કે BC સમાંતર DE છે, બરાબર છે? BC સમાંતર DE છે. હવે AC લંબ DM દોરો અને EN લંબ AB દોરો. હવે DM લંબ AC અને EN લંબ AB દોરો તથા અહીંયા M અને અહીંયા N આ લંબ દોર્યા AC અને AB પર. ત્યારબાદ B અને E ને જોડી દો. B અને E અને D અને C ને જોડી દો તથા BE B અને E તથા D અને C ને જોડો. ચાલો જોડી દીધા. હવે શું કરવાનું છે કે આપને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? લખીએ આપણે અહીંયા. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. આ થાય સૂત્ર, બરાબર? હવે બસ આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર છે? ચાલો આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો હું જોઈ લો અહીંયા હું ત્રિકોણ કયા કયા લાવું છું એ ધ્યાન આપજો વ્યવસ્થિત. તો કે ADE આ ત્રિકોણ અને BDE આ ત્રિકોણ. આ બાજુનો ત્રિકોણ અને આ ઉપરનો ત્રિકોણ, બંને ત્રિકોણ લઉં છું. ચાલો અને એ સાથે સાથે એ બંનેનો ગુણોત્તર પણ લઈ લઉં છું. તો હું શું કરું છું? તો કે ADE હવે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ ADE નું ક્ષેત્રફળ લખવું હોય તો આ ડાયરેક્ટ આમ લખી શકીએ તો ચાલે. ADE લખીએ તો ચાલે. આપણે ધોરણ 9 ની અંદર એ શીખી ગયા, બરાબર? અને છેદમાં BDE. આનું સૂત્ર શું થાય? તો કે 1/2 તો કે ADE માં પાયો ગુણ્યા વેધ એટલે કે ADE આ ત્રિકોણ છે ઉપરનો ત્રિકોણ, એમાં પાયો કઈ છે? તો કે DAD ઉપર પાયો કઈ છે? તો કે EN સોરી પાયો કીધો છે એટલે કે પાયો એટલે કે AD
ગુણ્યા વેધ શું છે તો કે en છેદમાં 1/2 પાયો શું છે તો કે BD ગુણ્યા વેધ શું છે તો કે en. તો જો આયા en કેન્સલ આઉટ, 1/2 કેન્સલ આવતું, વધુ શું તો કે AD ના છેદમાં BD. અને સમીકરણ નંબર 1 આપી દો. બરાબર છે. ચાલો હવે શું કરવાનું છે તો કે આ એક બાજુનો આ બાજુનો આપણે મેળવી. હવે પેલી બાજુનું જોઈએ તો આપણે લખીએ કે ભાઈ ત્રિકોણ કયા કયા ત્રિકોણ તો કે AED અને બીજા કયા ત્રિકોણનું ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો તો કે આ ત્રિકોણ થશે બીજો AC ઉપર કયો છે તો કે આ CDE. બરાબર, CDE. તો આપણે લખીએ કે ભાઈ DEC લખો કે CED લખો. ચલો 1/2 પાયો કયો થશે તો કે AE ગુણ્યા વેધ કયો છે તો કે DM છેદમાં 1/2 પાયો કયો છે તો કે EC, આ પાયો છે EC, વેધ કયો છે તો કે DM. જો આ કેન્સલ આઉટ, 1/2 કેન્સલ આઉટ, વધુ શું તો કે AE ના છેદમાં EC. અને સમીકરણ નંબર 2 કહીએ, એને સમીકરણ નંબર 2 કહીએ. બરાબર. ચાલો હવે જો પણ ત્રિકોણ DEC એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ BDE એટલે કે આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ જો BDE અને DEC આ બંને ત્રિકોણ કેવા છે તો કે એક જ પાયો DE છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણો છે. તો એના ક્ષેત્રફળ કેવા થાય તો કે સમાન થાય. બરાબર છે. તો આપણે લખીએ પરંતુ ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયો DE અને સમાંતર રેખાઓ DE અને BC ની વચ્ચે આવેલા ત્રિકોણો છે. તેથી હવે એની વચ્ચે આવેલા ત્રિકોણો છે તેથી આપણે ખબર છે કે એના ક્ષેત્રફળો કેવા થાય સમાન થાય. તેથી આપણે લખીએ કે BDE is equal to DEC. આ સમીકરણ નંબર 3 છે. તો આપણે લખીએ ભાઈ સમીકરણ 1, 2 અને 3 પરથી લખી શકાય. જો આ BDE બરાબર DEC છે. બરાબર, એટલે કે આની જગ્યાએ આપણે BDE મૂકીએ. બરાબર, તો આ બધા સમીકરણ કેવા થઈ જાય તો કે આ બંને સમીકરણ સમાન થઈ જાય. તેથી આપણે લખીએ કે તેથી તેના પરથી લખી શકીએ ભાઈ AD ના છેદમાં BD is equal to AE ના છેદમાં EC. આ થઈ ગયું સાદું. ખ્યાલ આવી ગયો આની અંદર. આ હતો સમપ્રમાણતાનો પ્રમેય કે ભાઈ શું કહેવાય છે કે આ બંનેનો ગુણોત્તર એ આ બંનેના ગુણોત્તર જેટલો થાય. બરાબર, આનો ગુણોત્તર એ આ બંનેના ગુણોત્તર જેટલો થાય. AD ના છેદમાં BD is equal to AC ના છેદમાં AE ના છેદમાં EC જેટલું થાય. ખ્યાલ આવી ગયો. ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. તો આપણો અહીંયા પ્રશ્ન છે કે પાયથાગોરસનો પ્રશ્ન અથવા તો બોધાયનનો પ્રશ્ન કે થેલ્સના શિષ્યનો પ્રમેય. બરાબર છે. પાયથાગોરસનો પ્રમેય, બોધાયનનો પ્રમેય કે થેલ્સના શિષ્યનો પ્રમેય બધું કેવું છે સેમ જ છે. બરાબર, એનો પ્રમેય લખો અને સાબિત કરવાનો છે.
ચાલો એ આપણે તો એનો પ્રમેય શું કહેવા માંગે છે તો કે પ્રમેય લખીએ આપણે તો કે પાયથાગોરસનો પ્રમેય એમ કહે છે અથવા તો બોધાયનનો કે થેલ્સના શિષ્યનો કેમ કહે છે કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય. સરવાળા બરાબર થાય આવું કહે છે. એટલે કે કોઈ કાટકોણ ત્રિકોણ અહીંયા હું લાવું છું. ધારો કે આ બી ખૂણો છે, હું અહીંયા કોઈ નામ આપું છું એ બી સી. આ બી ખૂણો છે એ કાટખૂણો છે. તો આ કાટખૂણાની સામેની બાજુનો એટલે એ કર્ણ થશે બરાબર. એસી મારું કર્ણ થશે. આનો વર્ગ છે એસી નો વર્ગ એ આ એબી નો વર્ગ અને બીસી ના વર્ગના સરવાળા જેટલો થાય એવું કે છે. કોણ તો કે પાયથાગોરસનો પ્રમેય અથવા તો બોધાયનનો પ્રમેય કે થેલ્સના શિષ્યનો પ્રમેય બરાબર છે. ચાલો એને આપણે સાબિત કરવાનો છે. હું અહીંયા લખું છું સાબિત કરવા માટે આપણે ખબર છે પક્ષ સાધ્ય અને સાબિતી જોઈએ. ચાલો પક્ષ લખું કે ભાઈ ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. સાધ્ય તો કે એસી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ થાય આવું આપણે સાબિત કરવાનું છે. ચાલો સાબિતી જોઈએ આપણે. તો સાબિતીમાં જો પેલા આપણે છે આની ઉપર લંબ દોરીએ. એસી ઉપર કોઈ લંબ દોરીએ આપણે. લંબ છે એ ડી દોરીએ. તો હું અહીંયા લખું કે બીડી લંબ એસી દોરો. બિંદુ ડી એ એસી પર આવેલું બિંદુ છે બરાબર. ચાલો હવે પ્રમેય 6.7 મુજબ પ્રમેય 6.7 આપણે અભ્યાસ કરી ગયા બરાબર. એની મુજબ કે ભાઈ ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી. આના ઉપરથી લખવાનું છે આ ત્રિકોણ જોઈ લો એ ડીબી એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ. હવે આ બંને ત્રિકોણમાં જોઈ લો આ ખૂણો ડી છે એ કાટખૂણો છે, એની સાથે ખૂણો બી છે એ કાટખૂણો છે બરાબર છે. આના ઉપરથી આપણે સમરૂપતાના પ્રમેય ઉપરથી લખવાનું છે ભાઈ એડી ના છેદમાં એબી એટલે કે પ્રથમ આ બે પદ લેવાના છે. પછી અહીંયા આપણે એબી લીધું પાછું આપણે અહીંયા એબી લઈએ ઇઝ ઇક્વલ ટુ એબી ના છેદમાં અહીંયા શું થશે તો કે એસી. ખ્યાલ આવ્યું. હવે આનું સાદુરૂપ આપીએ તો કે એબી ને આ સાઈડ જવા દઈએ તો આ સાઈડ છેદમાં હતો તો પેલી સાઈડ જશે તો એટલે ગુણાકારમાં જશે. એસી આ સાઈડ છેદમાં હતા આ બાજુ આવશે તો ગુણાકારમાં આવશે. હું અહીં લખું તેથી એડી ગુણ્યા એસી ઇઝ ઇક્વલ ટુ એબી ગુણ્યા એબી એટલે કે એડી ગુણ્યા એસી ઇઝ ઇક્વલ ટુ એબી નો વર્ગ. આને સમીકરણ નંબર 1 કહી દો. અને સમીકરણ નંબર 1 કહી દો. ચાલો એવી જ રીતે ત્રિકોણ CDB માટે
CD B માટે અથવા તો ચાલો ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC બરાબર. ચાલો તો હું જોઈ લો આના બરાબર લખું કે ભાઈ હવે આપણે શું જોઈ છે તો કે આપણે હવે AC જોઈ છે બરાબર છે. તો BD આપણે અહીંયા પેલા આ બે પ્રથમ પદ લીધા હતા, હવે આ બીજા બે પદ લઈએ તો આપણે લઈએ DC. DC ના છેદમાં આ બીજા બે એટલે કે BC ઇઝ ઇક્વલ ટુ અહીંથી BC લઈએ તો આ શું થશે તો કે AC. આનો સાદુરૂપ આપીએ આપણે અહીંયા તો DC ગુણ્યા AC ઇઝ ઇક્વલ ટુ BC ગુણ્યા BC. DC ગુણ્યા AC એમને તો આ શું થઈ જશે તો કે BC નો વર્ગ અને સમીકરણ નંબર 2 આપી દો. હવે જોઈ લો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીએ આપણે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો ચાલો AD ગુણ્યા AC વત્તા DC ગુણ્યા AC ઇઝ ઇક્વલ ટુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો જોઈ લો તો આપને એટલું મળ્યું છે. હવે આના ઉપરથી ખાલી આપણે AC નો વર્ગ લાવવાનો છે. ચાલો તો આ બંનેની અંદર જુઓ AC કોમન છે તો હું AC ને કોમન કાઢ લઉં તો AC ને બહાર કાઢ લો તો અહીં વધ્યું શું તો કે AD વત્તા DC બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AD વત્તા DC તો કે આ AD અને આ DC હવે આ બંનેનો સરવાળો કરો એટલે તમને શું મળે તો કે આ આખી બાજુ મળે. આ બંને અડધા અડધા કટકા છે એ બંનેને જોઈન્ટ કરી દો તમને શું મળે આખું બાજુ મળે AC મળે. કારણ કે D છે એ શેનું બિંદુ છે તો કે AC પરનું બિંદુ છે બરાબર. તેથી આપણે લખીએ કે AC ગુણ્યા AC ઇઝ ઇક્વલ ટુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તેથી આપણે લખીએ કે AC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આ થઈ ગયું આપણું સાબિત બરાબર. કારણ શું અહીંયા લખવાનું ભાઈ A ડેશ D ડેશ C હોવાનું બરાબર. આ A ડેશ D ડેશ C હોય એટલે કે D છે AC પરનું બિંદુ હોવાનું ખ્યાલ આવી ગયો તમને. ચાલો આના પછીનો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. એનો નેક્સ્ટ પ્રશ્ન છે કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂરે આવેલું બિંદુમાંથી સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો અને રચનાના મુદ્દા લખો. તમને પહેલા શું કીધું છે કે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. તો આપણે કૃત્ય શું કરવાનું છે કૃત્યમાં તો કે વર્તુળ O કેન્દ્રિત 6 સેમી ત્રિજ્યાવાળું દોરો અને સ્પર્શક દોરવાના છે. સ્પર્શકો PA અને PB દોરો બરાબર. OP તમને આપેલું છે 10 સેમી બરાબર. ચાલો તો પહેલા આપણે શું કરીએ કે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી લઈએ. તો હું 6 સેમી ત્રિજ્યાનું માપ લઉં છું બરાબર છે. 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી લઈએ. ચલો એના માટે પરિકરનો ઉપયોગ કરવો પડશે. પરિકરનો ઉપયોગ કરું છું અને 6 સેમી નું માપ લઉં છું.
ચલો 6 સેમી ત્રિજ્યા લઈ અને હું વર્તુળ દોરું છું કોઈ. ચલો આ 6 સેમી ત્રિજ્યા વાળું કોઈ વર્તુળ દોર્યું છે મેં. એનું કેન્દ્ર અહીંયા છે. હવે એના કેન્દ્રથી OP બરાબર 10 સેમી થાય તેવું બિંદુ લેવાનું છે. ચાલો હું એના બરાબર 10 સેમી બિંદુ લઉં છું OP. ચલો અહીંયા કોઈ બિંદુ P લીધું છે. અમારું બિંદુ O છે. હવે મારે આ બિંદુમાંથી સ્પર્શક દોરવાના છે. હવે એ બિંદુમાંથી સ્પર્શક દોરવા માટે મારે શું કરવું પડશે? પહેલા તો મારે આના લંબ દ્વિભાજક દોરી અને પહેલા એનું વર્તુળ ચાપ બનાવવી પડશે. બરાબર? તો લંબ દ્વિભાજક દોરવા માટે મારે શું કરવું પડશે? તો કે O ને કેન્દ્ર રાખી અડધાથી વધારે માપ લેવાનું છે. ઉપર નીચે બે ચાપ દોરું છું. હવે એટલી જ ત્રિજ્યા લઈ પાછી P ને કેન્દ્ર રાખી બે ચાપ દોરું છું. એ બંને ચાપ જ્યાં છેદે ને એક મધ્ય બિંદુ મેળવું છું. બરાબર છે? હું શું મેળવું છું? મધ્ય બિંદુ મેળવું છું. ચાલો આ કોઈ મધ્ય બિંદુ M મેળવવું છે મેં. હવે મારે શું કરવાનું છે? તો કે M ને કેન્દ્ર લઈ અને MP અથવા તો OM જેટલી ત્રિજ્યા લેવાની છે. MP અથવા તો OM જેટલી ત્રિજ્યા લેવાની છે અને વર્તુળ દોરવાનું છે. બરાબર? આ વર્તુળ જે દોર્યું, હવે આ વર્તુળ જ્યાં મેન વર્તુળ ને મોટા વર્તુળ ને જ્યાં છેદે ત્યાં તમારે અનુક્રમે A અને B નામ આપવાના છે. શું નામ આપવાના છે? અને A અને B નામ આપવાના છે. અને હવે તમારે આને જોડી દેવાના છે. PA અને PB ને જોડી દેવાના છે. બરાબર? જે તમારા માંગેલા સ્પર્શક છે. બરાબર? જે શું છે? માંગેલા સ્પર્શકો છે. બરાબર છે? હવે PA અને PB ના સ્પર્શકો દોરાઈ ગયા. હવે રચનાના મુદ્દા. તો રચનાના મુદ્દામાં તમે શું લખશો? તો કે O કેન્દ્રિત વર્તુળ O કેન્દ્રિત 6 સેમી ત્રિજ્યા વાળું દોરો અને OP બરાબર 10 સેમી દોરો. બરાબર? ચાલો હવે તમારે શું કર્યું? O કેન્દ્રિત વર્તુળ દોર્યું, OP 10 સેમી નો રેખાખંડ દોર્યો. બરાબર? રેખાખંડ OP 10 સેમી દોરો. હવે તમારે શું કરવાનું છે કે બિંદુ P ને કેન્દ્ર લઈ OP નું મધ્ય બિંદુ મેળવો. રેખાખંડ OP નું મધ્ય બિંદુ મેળવું. મધ્ય બિંદુ M મેળવો. મધ્ય બિંદુ M મેળવું. હવે M ને કેન્દ્ર લઈ વર્તુળ M ને કેન્દ્ર લઈ OM જેટલી ત્રિજ્યા લઈ દોરો. જે મુખ્ય વર્તુળને જ્યાં છેદે ત્યાં અનુક્રમે A અને B નામ આપો.
ચલો એ અને બી નામ આપ્યા હતા. હવે શું કરવાનું, પછી શું કર્યું તો કે પીએ અને પીબી ને જોડો. પીએ અને પીબી ને જોડો અને તેનું માપ લો. બરાબર. ચાલો પીએ બરાબર આપણે માપ લેવાનું છે. પીએ બરાબર આપણે માપ કેટલું મળે છે તો કે અંદાજિત 7. 7 આ થશે 8 સમથિંગ મળે છે. બરાબર. પીએ અને પીબી 7.8 સમથિંગ સેન્ટીમીટર જેવું મળે છે. પોઈન્ટ નું વેરિએશન આવશે. બરાબર છે. ચાલો, કારણ કે મારે સ્કેલ મોટા માપનું હોય એટલા માટે. ચાલો, તો આ હતો 54મો દાખલો. હજી એક આપણે દાખલો જોવાનો છે, કારણ કે વિભાગ ડી ની અંદર 51 થી 55 સુધીના પ્રશ્નો પૂછાય છે. હજી એક દાખલો બાકી છે, આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અને વિભાગ ડી નો છેલ્લો પ્રશ્ન, એમ આપણો પ્રશ્નપત્રનો પણ છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે. મધ્યસ્થ શું આપી દીધો છે તમને? 525. m બરાબર તમને આપી દીધો છે 525. બરાબર છે. જો કુલ આવૃત્તિ એટલે કે n બરાબર તમને 100 આપેલા હોય તો x અને y ના મૂલ્ય શોધો. બરાબર છે. x અને y ના મૂલ્ય શોધવાના કીધા છે. ચાલો, મધ્યસ્થ m આપેલો છે. બરાબર. મધ્યસ્થ m આપેલો છે, x અને y ના મૂલ્ય શોધવાના છે. તો મધ્યસ્થ શોધવા માટે આપણે સંચય આવૃત્તિ CF શોધવી પડે. બરાબર છે. સંચય આવૃત્તિ CF શોધવી પડે. ચાલો મેળવી લઈએ આપણે. ચાલો 2 2 + 5 એટલે કે 7 7 + x 12 ને 7 19 + x 19 ને 17 20 30 36 + x 36 ને 20 56 + x 56 + x + y 56 ને 9 59 60 65 + x + y 65 ને 7 70 ને 72 + x + y 72 ને 4 એટલે કે 76 + x + y. બરાબર. હવે n બરાબર પણ તમને આ બધાનો સરવાળો કેટલો આપેલો છે? 100 આપેલો છે. અને આ બધાનો સરવાળો આપણે કરીએ તો કેટલો થાય? તો કે 76 + x + y થાય છે. બરાબર છે. ચાલો, હવે તમને મધ્યસ્થ આપેલો છે. કેટલો આપેલો છે? 525 આપેલો છે. તો આપણે લખીએ કે મધ્યસ્થ 525 છે. તેથી મધ્યસ્થ વર્ગ બરાબર શું થશે? તો કે 525 છે એ કયા વર્ગની વચ્ચે આવે? તો કે 500 થી 600 ની વચ્ચે આવે. એટલે આ આપણો શું થશે? તો કે મધ્યસ્થ વર્ગ થશે. શું થશે? તો કે 500 થી 600. તેથી અધસીમા L શું થશે? તો કે 500. બરાબર છે. L 500 થશે. હવે ચાલો, અધસીમા L મળી ગયું. હવે સંચય આવૃત્તિ CF, સંચય આવૃત્તિ CF શું મળશે? તો કે મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ કેટલી થશે? કે 36 + x. આવૃત્તિ F કેટલી થશે? તો કે મધ્યસ્થ વર્ગની આવશે મધ્યસ્થ વર્ગની તો કે 20. બરાબર છે. 20. ચાલો, h વર્ગ લંબાઈ h કેટલી આપેલી છે? તો કે 100.
હવે n બરાબર 100 છે એનો મતલબ કે 76 plus x plus y is equal to 100, એટલે કે x plus y is equal to 100 minus 76, એટલે કે x plus y is equal to તમને કેટલા મળે છે તો કે 24. આ આપણું સમીકરણ નંબર 1 કહી દો આને. ચાલો મધ્યસ્થનું સૂત્ર મૂકો. મધ્યસ્થનું સૂત્ર શું થાય તો કે l plus n divided by 2 અને n divided by 2 કરી નાખો એટલે 100 ના છેદમાં 2 બરાબર 50. ચાલો n divided by 2 minus cf છેદમાં f ગુણ્યા h. ચાલો આની અંદર કિંમત મૂકી દો. l ની કિંમત કેટલી છે તો કે 500. n divided to 50 minus cf ની કિંમત કેટલી છે તો કે 36 વત્તા x છેદમાં f ની કિંમત કેટલી છે તો કે 20 ગુણ્યા 100. આ 20 પંચા 100. ચાલો 500 અહીંયા તમને મધ્યસ્થ આપેલા છે 525 500 ના સાઈડ લઈ આવો એટલે કે 525 minus 500 થઈ જશે. આ બાજુ વધ્યું શું તો કે 50 minus 36 minus x ગુણ્યા 5 બરાબર છે. આ કેટલા વધ્યા તો કે 25. આ ગુણાકારમાં 5 છે, આ સાઈડ વી આવશે એટલે ભાગાકારમાં અહીંયા કેટલા વધ્યા 50 minus 36 50 minus 36 એટલે કે 14 minus x. આ કેટલા થયા તો કે 5 વધ્યા બરાબર છે ઇઝ ઇક્વલ ટુ 14 minus x ને બરાબર ની આ સાઈડ લઈ આવો એટલે પ્લસ x. આ 5 છે બરાબર ને પેલી સાઈડ જવા દો એટલે કે -5. તો x બરાબર તમને કેટલા મળ્યા 14 માંથી 5 બાદ કરો એટલે કે 9. આ x બરાબર 9 મળ્યા એ સમીકરણ 1 ની અંદર મૂકો. x બરાબર 9 સમીકરણ 1 માં મૂકતા શું થાય છે તો કે x બરાબર 9 plus y is equal to 24. y is equal to 24 minus 9. તો y બરાબર તમને કેટલા મળશે તો કે 16 સોરી હા 15. y બરાબર 15. તો આપણે x અને y ના મૂલ્યો મળી ગયા. કેટલા મળ્યા તો કે x બરાબર તેથી x બરાબર 9 અને y બરાબર 15. ચાલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ધોરણ 10 ગણિત બેઝિક ગણિત જે માર્ચ 2022 ની અંદર બોર્ડ દ્વારા લેવાયેલો પ્રશ્નપત્ર એના સોલ્યુશન આપણે મેળવ્યા છે. દરેક પ્રશ્નના સોલ્યુશન હજી તમે વિભાગ A B C ના જે સોલ્યુશન ન મેળવ્યા તો ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક તમને આપેલી છે, ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો. તો આશા છે કે તમને પેપર આવી જ રીતે તમે લખ્યું હશે, ખૂબ સારી રીતે લખ્યું હશે અને ખૂબ સારી રીતે તમારું રિઝલ્ટ આવશે. ચાલો હવે પછી આવા જ નવીનતમ વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.